ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પાવન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટનું ઇસ્કોન મંદિર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું છે। મંદિર પરિસરમાં રથયાત્રાને લઈને તૈયારીઓ અત્યંત જોરશોરથી ચાલી રહી છે। મંદિરને આકર્ષક રોશની અને ફૂલોના શણગારથી સજાવવામાં આવી રહ્યું છે, જે ભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે। બીજી તરફ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના રથને સુશોભિત કરવાની કામગીરી પણ અત્યારે અંતિમ તબક્કામાં પહોંચી છે। રથયાત્રાના ઉત્સવને ભવ્ય બનાવવા માટે સેવાભાવીઓ અને મંદિરના ટ્રસ્ટીઓ ખડે પગે કામ કરી રહ્યા છે। ભગવાનના આ ભવ્ય ઉત્સવને નિહાળવા માટે ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભગવાન જગન્નાથજીને રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે રાજકોટ ખાતે આવેલ ઇસ્કોન મંદિરને શણગારવાનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે। ત્યારે આપણી સાથે છે વિશેષ ઇસ્કોન મંદિરના સ્વામી, તો આપણે થોડી ઘડી એમની સાથે વાતચીત કરીએ કે રથયાત્રાને લઈને શું તૈયારીઓ છે। તો ચાલો થોડી એમની ઘણી સાથે વાતચીત કરીએ। સ્વામીજી, શું તૈયારીઓ છે? હાલમાં રથયાત્રાને લઈને છેલ્લા એક અઠવાડિયાથી ખૂબ જ ધમધમાટપૂર્વક તૈયારીઓ ચાલી રહી છે। રથની સાફ સફાઈ થઈ ચૂકી છે, મંદિરની સાફ સફાઈ થઈ ચૂકી છે। ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા આ વર્ષે રથયાત્રા દરમિયાન શહેરના માર્ગમાં પડતા દરેક ચોક ઉપર માર્ગમાં મળતા ભક્તજનોને બુંદી પ્રસાદનું વિતરણ કરવામાં આવશે। એ માટે 5000 કિલો બુંદી બનાવવામાં આવી છે, જેના પેકેટ્સ પણ બનીને તૈયાર થઈ ગયા છે અને ભક્તજનો એ સેવામાં ચાલુ છે। તદુપરાંત મંદિરમાં વિવિધ સેવાઓ ચાલુ છે। સ્વામીજી, ભક્તોને લઈને અને બીજું સુરક્ષાને લઈને કેટલું ઇસ્કોન મંદિર રથયાત્રાને લઈને તૈયાર છે? આ વર્ષે રથયાત્રાને લઈને અમે સુરક્ષામાં ખૂબ જ સાવચેત છીએ। તે માટે અમે ઓલરેડી પોલીસ કમિશનરશ્રીને જાણ કરી દીધી છે અને પોલીસ કમિશનરશ્રીએ અમને ખાતરી આપી છે કે તેઓ પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવશે। એ સિવાય PGVCLમાં પણ અમે જાણ કરી દીધી છે, જેથી રસ્તામાં આવતા દરેક વીજ પોલ જે છે તેનો તે પાવર રથયાત્રાના માર્ગ દરમિયાન બંધ કરશે અને તેમાં પણ હેલ્પ કરશે, જેથી કોઈ અકસ્માત ન નડે। તદુપરાંત ફાયર બ્રિગેડને જાણ કરીને રથયાત્રાની સાથે સાથે એક એમ્બ્યુલન્સ પણ રહેશે કે જેથી કોઈ મેડિકલ ઇમરજન્સી આવી જાય તો તેને આપણે પહોંચી વળાય। સ્વામીજી, આપણે દર વર્ષે જાણીએ છીએ કે ઇસ્કોનની રથયાત્રા કંઈક અલગ જ હોય છે, તો આ વર્ષે એવું ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેનાથી વધુ ભક્તો લાભ લઈ શકે? આ વખતે ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા આ 24મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રા માટે ભગવાનને વિશેષ શૃંગાર કરવામાં આવશે અને તે શૃંગાર માટે ભગવાનના વાઘા છે તે સ્પેશિયલ વૃંદાવનથી બનાવવામાં આવ્યા છે। તદુપરાંત રથનો શૃંગાર અને ભગવાનનો શૃંગાર વિવિધ રંગબેરંગી ફૂલોથી કરવામાં આવશે। તે માટે ફૂલો ખાસ અમદાવાદ અને મુંબઈથી સ્પેશિયલ ફૂલો મંગાવવામાં આવ્યા છે, જેનાથી રથનો અને ભગવાનનો શૃંગાર કરવામાં આવશે। તેમજ રથયાત્રા દરમિયાન ભક્તજનો માટે પ્રસાદની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। જી સ્વામીજી, કેટલા ભક્તો જોડાય એવી તમને અપેક્ષા છે? રથયાત્રા દરમિયાન મિનિમમ મંદિરની અંદર અમારી અપેક્ષા 30,000થી વધારે ભક્તો પ્રસાદ લે તેની છે। તે માટે અમે 30,000 લોકો માટે ભંડારા પ્રસાદનું આયોજન કરશું। તદુપરાંત શહેરમાં 1 લાખથી વધુ લોકો રથયાત્રાના માર્ગમાં ભગવાનના દર્શન કરશે, તે માટે અમે 1 લાખથી વધુ બુંદી પ્રસાદના પેકેટનું પણ આયોજન કરેલું છે। જી સ્વામીજી, કયો રૂટ રહેશે અને કયા સમયે રથયાત્રા ચાલુ થશે? રથયાત્રા અષાઢી બીજના દિવસે તારીખ 16 જુલાઈના સાંજે 5 કલાકે કોટેચા ચોક ખાતે આવેલી રામકૃપા ડેરીથી શરૂ થશે અને રામકૃપા ડેરીએ કોટેચા ચોકથી શરૂ કરી યુનિવર્સિટી રોડ ઉપર ઇન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક, જેકી ચોક ખાતે આવશે। ત્યાંથી પુષ્કરધામ મેઇન રોડ ઉપર પુષ્કરધામ ચોક અને ત્યાંથી કાલાવા રોડ પર ચમત્કારિક હનુમાનજી મંદિર એજી ઓફિસ પાસેથી પસાર થઈ જડ્ડુ સર્કલ ઉપર કાલાવા રોડ ઉપર આગળ વધશે। ત્યાંથી જીનિયસ સ્કૂલ પાસે આવેલા રંગોલી પાર્ક ગુજરાતી હાઉસિંગ બોર્ડ સોસાયટીના રોડથી પસાર થઈ જીનિયસ રોડથી પસાર થઈ અને ઇસ્કોન મંદિરે રથયાત્રાની રાત્રે 9 વાગે પૂર્ણાહુતિ થશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ખૂબ જ અનેરું મહત્ત્વ છે। સામાન્ય રીતે આપણે સૌ કોઈ જોતા હોઈએ છીએ કે આપણે ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જતા હોઈએ છીએ, પણ રથયાત્રા જ એક એવો તહેવાર છે જેમાં ભગવાન પોતાના ભક્તોને દર્શન આપવા માટે શહેરના રાજમાર્ગો ઉપર આવે છે અને આ રથયાત્રા પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જગન્નાથપુરીનું મંદિર એ ખૂબ જ પ્રાચીન છે અને જગન્નાથપુરીનું મંદિર તે દરિયાની સામે આવેલું છે। રથયાત્રાના 15 દિવસ પહેલાં જગન્નાથપુરીમાં ભગવાનની સ્નાન યાત્રા મહોત્સવ ઉજવવામાં આવે છે। રથયાત્રાના 15 દિવસ પહેલાં પૂર્ણિમાના દિવસે સ્નાન પૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં ભગવાન જગન્નાથ, બલદેવ, સુભદ્રા માઈને પોતાના નિજ મંદિર જે શ્રી મંદિરના નામે ઓળખાય છે તેમાંથી બહાર કાઢવામાં આવે છે અને બહાર મોટા પંડાલમાં ભગવાનને 108 વિવિધ પવિત્ર નદીઓના જળથી 108 કળશોથી સ્નાન કરવામાં આવે છે। આ સ્નાન દરમિયાન દરિયામાંથી ઠંડો પવન વાય છે અને આ ઠંડો પવન જે વાય છે તેના કારણે ભગવાન 15 દિવસ માટે બીમાર પડી જાય છે। એટલે 15 દિવસ માટે ભગવાનને પોતાના નિજ મંદિર શ્રી મંદિરની અંદર ક્વોરન્ટાઇન કરવામાં આવે છે। તેમની આયુર્વેદિક ઉપચાર ચાલે છે। તે દરમિયાન કોઈ ભક્તોને ભગવાન દર્શન નથી
નથી આપતા. માત્ર મંદિરના પૂજારીઓ દ્વારા તેમની વિવિધ પ્રકારની આયુર્વેદિક ઉપચાર કરવામાં આવે છે, વિવિધ પૂજા કરવામાં આવે છે અને 15 દિવસ બાદ જ્યારે ભગવાન ફરીથી સ્વસ્થ થઈ જાય છે ત્યારે ભગવાન પોતાના ભક્તોના દર્શન આપવા માટે ખૂબ જ આતુર છે, પોતાના ભક્તોને મળવા માટે ખૂબ જ આતુર છે. તેથી તેઓ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની સાથે શહેરના રાજમાર્ગો ઉપર નીકળે છે અને ભક્તજનોને દર્શન આપે છે. આમ આ રથયાત્રાનું ખૂબ જ અનેરું મહત્ત્વ છે. એવું કહેવામાં આવે છે કે આપણા અનેક જન્મોના પુણ્ય જ્યારે ભેગા થાય છે ત્યારે રથયાત્રાની જે રથ છે તેની રસ્સીને માત્ર સ્પર્શ કરવાનો આપણને મોકો મળે છે. તો આપણા રાજકોટ શહેરમાં આપણે સૌ કોઈ બહુ સૌભાગ્યશાળી છીએ કે ભગવાન જગન્નાથજી આવ્યા છે અને એવું પણ કહેવામાં આવે છે કે રથ ઉપર આરૂઢ થયેલા જે ભગવાન જગન્નાથ, બલદેવ, સુભદ્રા માઈના જે કોઈ ભક્તો દર્શન કરે છે તેમને આ પૃથ્વીલોક ઉપર ફરી આવવું નથી પડતું. તો આપણે સૌ કોઈ ભક્તજનો રથયાત્રાના દિવસે પોતાના ઘરની નજીક પડતા ચોકે આવીને ભગવાન જગન્નાથજીના દર્શન કરીએ અને સાથે સાથે રથની દોરી ખેંચીને પુણ્યનો લાભ મેળવીએ. હરે કૃષ્ણ. જો તમારા ઘરની આજુબાજુ પણ રથયાત્રા હોય તો તેમનો લાભ અવશ્ય લેશો અને આવી જ વધુ માહિતી માટે અબ તક ચેનલ સાથે જોડાયો. કેમેરામેન અભિષેક સાથે અભય મહેતા, રાજકોટ.